જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત થયા હતા, જેમાં 3 ગુજરાતીઓના પણ મોતનો સમાવેશ થાય છે. ભાવનગરના પિતા પુત્ર અને એક સુરતના યુવકનું મોત થયું છે. ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ મામલે પ્રતિક્રિયા આપી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે આગામી અક્ષય તૃતીયાના દિવસે ભાવનગરના જન્મદિવસ હોય આ નિમિત્તે તારીખ 29 અને 30 એપ્રિલે 2 દિવસ ભવ્ય ભાવનગર કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવે છે. ત્યારે આ હતભાગીઓના મૃત્યુના શોકમાં કાર્નિવલનું આયોજન રદ કરાયું છે. દેશમાં જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકવાદી ઘટના એ નિંદનીય અને દુઃખદ છે. ગુજરાતના 3 લોકો, જે હમણાં સમાચાર મળે છે પ્રમાણે, મૃત્યુ પામ્યા છે. આના સ્વજનોની સાથે સમગ્ર ગુજરાત, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ અને ભાવનગર એના પરિવારજનોની સાથે ઊભું છે. પરમાર યતીશભાઈ સુધીરભાઈ અને પરમાર સ્મિત યતીશભાઈ પિતા પુત્ર નથી રહ્યા. એમના પત્ની એટલે કે સ્મિતના મધર અને યતીશભાઈના પત્ની પણ ત્યાં ગયા હતા. એમના સસરા, એમનો પરિવાર પણ ગયો હતો પૂજ્ય બાપુની કથામાં. એ નથી રહ્યા એનું દુઃખ છે. ભાવનગરના જન્મદિવસની ઉજવણી 29-30 એપ્રિલે આપણે કરવાના હતા. 30મી એપ્રિલે અખાતે ભાવનગરનો 303મો જન્મદિવસ છે. 10 વર્ષથી ઉજવણી કરીએ છીએ. પણ આ ઘટનાને અનુસંધાને આપણે પરિવારજનોની સાથે દુઃખમાં ઊભા છીએ. આ સમગ્ર કાર્યક્રમ એ મુલતવી રાખીએ છીએ. તમામ વ્યવસ્થાઓ એ ભાવનગર જન્મોત્સવ સમિતિ અને ધારાસભ્ય તરીકે મેં બધાએ કરેલી હતી, પણ આ અતિ દુઃખદ ઘટના હોવાના કારણે આ કાર્યક્રમ એ રદ કરીએ છીએ. ભાવસિંહજી, આપણા રાજવીઓની જે સમાધિ છે, એમના સ્ટેચ્યુ છે, ત્યાં ફુલહાર કરીને માત્ર ઔપચારિકતા આ કાર્યક્રમને આપણે કરીશું. સમગ્ર ઘટના સંદર્ભે આપણે સૌ લાગણીથી આ પરિવારજનોની અને દેશની સાથે છીએ.